પાટણ મેડિકલ ક્ષેત્રે મોટું નામ એવું પાટણ જનતા હોસ્પિટલ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજનમાં હાજર મહાનુભાવો સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન તેમજ કોર્પોરેટર મનોજભાઈ પટેલ, મહેન્દ્રભાઈ વકીલ, જનતા હોસ્પિટલ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પટેલ, ડોક્ટર પ્રમોદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, કેન્સર હોસ્પિટલ બિલ્ડિંગ ઊભું કરવા માટે એન્જિનિયર વાલીભાઈ પટેલ, હોસ્પિટલ મેનેજમેન્ટ પટેલ કેતાબેન તથા જયેશભાઈ પ્રજાપતિ, પાટણ શહેરના ડોક્ટરશ્રીઓ પણ હાજર રહ્યા હતા. પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે શેક આપવાનું મશીન આ વિસ્તારમાં ક્યાંય નથી. માટે સિમેન્સ કંપનીના મશીન, જેની કિંમત આશરે ₹22.50 કરોડ જેટલી છે. આ ઉપરાંત કેન્સરના નિદાન માટે પેટ સ્કેનની સગવડ, ઉપરોક્ત બધી જ સેવાની સગવડ આ વિસ્તારમાં નહીં હોવાથી આ સિમેન્સ કંપનીના 8.5 કરોડની કિંમતના પેટ સ્કેન મશીનનો ઓર્ડર પણ આપી દેવામાં આવેલ છે. ઉપરોક્ત બંને સેવાઓ માટે દર્દીઓને મહેસાણા કે અમદાવાદ જવું પડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખર્ચમાં પહોંચી શકાય તેમ નથી. ત્યારે કેન્સર જેવા દર્દના ઉપચાર માટે મુંબઈ વસતા પાટણવાસી શેઠ શ્રી વિરેન્દ્રભાઈ પોપટલાલ શાહની પ્રેરણાથી આ કાર્ય પાટણ જનતા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ આરોગ્ય સેવા માટે લગભગ 45 કરોડના ખર્ચે આગામી 1 વર્ષમાં નવીન કેન્સર હોસ્પિટલ પાટણના પ્રજાજનો અને મુંબઈમાં વસતા પાટણના જૈન શ્રેષ્ઠીઓના ઉમદા સહકારથી તૈયાર થનાર છે. આ પાટણને આરોગ્ય વિષયક સુવિધા ક્ષેત્રે એક નવું ઘરેણું મળે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. તો આપ સૌને આ સેવાના ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે. પાટણ જનતા હોસ્પિટલના નવીન સાહસનો જરૂરથી પાટણ જિલ્લાવાસીઓ લાભ લેશે. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 20. કેન્સર જેવી બીમારી માટે પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, રાજસ્થાનની બોર્ડર સુધી, કચ્છની બોર્ડર સુધી એવી કોઈ સુવિધા નથી કે જેની સારવાર કેન્સરની અહીંયા થઈ શકે. આપણા આ જિલ્લાના અને આજુબાજુના લોકોને કેન્સરની સારવાર માટે એ લોકોને મહેસાણા અને અમદાવાદ જવું પડે છે. તે માટે મુંબઈની અંદર જે પાટણના જૈન કુટુંબીજનો એ લોકોની પ્રેરણાથી અમે લોકોએ એક કેન્સર માટેનું શેક આપવા માટેનું મશીન લિનેક, જેની 22.5 કરોડ રૂપિયા કિંમત છે, એનો પણ ઓર્ડર અને કેન્સરના નિદાન માટે લગભગ 8.5 કરોડનું મશીન આવે છે, એનો પણ ઓર્ડર સારામાં સારી સિમેન્સ કંપનીને 2 મહિના અગાઉ જ ઓર્ડર આપી દીધો છે. આ કેન્સર અંગેની હોસ્પિટલનું મકાન બનાવવાનું, આ બધું આયોજન કરવાનું અમારો અંદાજ આગામી 12 મહિનાની અંદર આ હોસ્પિટલ શરૂ થાય એવો છે. અને આપણી આજુબાજુની જનતાને બધાને આની સારી સેવા મળી રહે અને આપ સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા.